નમસ્કાર મિત્રો, પ્રકરણ 3 ના બીજા લેક્ચરમાં ડ્રિફ્ટ વેગ અને વાહકતાનું સૂત્ર મેળવવાનું તેમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ચાલો સ્ટાર્ટ કરીએ. ડ્રિફ્ટ એટલે સ્થાનાંતરિત વેગ આપણે જોવાનો. આપણા જે ઇલેક્ટ્રિસિટી વાયરમાંથી જે વિદ્યુત પ્રવાહ વહે છે એ મોટા ભાગે ડ્રિફ્ટ વેગને કારણે હોય છે. તો હવે જોઈએ આ ડ્રિફ્ટ વેગ એ શું છે. હું મોહન ફળદુ આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો પહેલું આપણે જોઈએ વાહક પદાર્થમાં ડ્રિફ્ટ વેગ કેવી રીતે ઉત્પન્ન થાય. તો તમને ખબર છે કે વાહક હોય એમાં વિદ્યુત ભારો અંદરો અંદર અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય, પરંતુ ક્યારે એ વાહક માંથી બહાર જતા નથી. તો જુઓ આ જે છે એ સખત રેખા વડે એ ઇલેક્ટ્રોનની અસ્તવ્યસ્ત ગતિ આપણે જોઈ છે. હવે વાહકને જો આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ વાહકમાંથી, એટલે કે બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવીએ, તો ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન જે છે એના ઉપર બળ લાગશે, પરિણામે એને પ્રવેગ મળશે અને એ પેલા અહીં જે બી સુધી આવતો તો હવે વાહકમાં બી' સુધી જશે, એટલે વાહકમાંથી બહાર પણ નીકળશે અને વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરશે, જેને આપણે કહીશું ડ્રિફ્ટ વેગને કારણે વિદ્યુત પ્રવાહ થાય છે. તો પેલા તો કોઈ પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ના આપેલો હોય તો આ વાહકમાં જે છે એ અસ્તવ્યસ્ત ગતિ કરે. હવે જુઓ બધી જ દિશામાં ઇલેક્ટ્રોન સરખા ભાગે જશે, એટલે દરેક ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ આપણે લઈએ તો VI સિગ્મા VI નો સદિશ સરવાળો તો એ 0 થશે, કારણ કે બધી જ દિશામાં વેગ સમાન હોય એટલે એકબીજાની અસર નાબૂદ કરે. હવે આપણે જો આને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V આપીએ તો આ વિદ્યુત ભાર પર બળ લાગે વિદ્યુત ક્ષેત્રને કારણે અને એનો પ્રવેગ મળશે. તો પ્રવેગ કેટલો મળે? સદિશ A બરાબર ઇલેક્ટ્રોનને મળતો પ્રવેગ સદિશ A બરાબર થાય -E સદિશ E છેદમાં m થાય. આ m એ ઇલેક્ટ્રોનનું દળ છે. પ્રવેગ એટલે ખબર છે ને, બળના છેદમાં દળ, ને બળ થાય -E એટલે -E ના છેદમાં m થશે. તો હવે આપણે એક જોઈએ કે TI સમય જેટલો પસાર થાય ત્યારે ઇલેક્ટ્રોનને ધારો કે કેપિટલ VI જેટલો વેગ મળે. સ્મોલ VI એ પ્રારંભિક વેગ છે. તો તમને સૂત્ર ખબર છે, V બરાબર V0 વત્તા AT. તો આમાં આપણે કિંમત મૂકીએ તો સદિશ VI બરાબર થશે V0 નું મૂલ્ય છે સ્મોલ VI સદિશ પ્લસ પ્રવેગનું મૂલ્ય મૂકીએ તો -E સદિશ E છેદમાં m ઇન્ટુ સમય TI. હવે આપણે કઈ નવી રાશિ લઈશું. તમને ખબર છે કે VI જે છે શરૂઆતનો વેગ, સરેરાશ લઈએ શરૂઆતના વેગનું તો હંમેશા શૂન્ય થાય, કારણ કે પ્રારંભમાં તો ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત બધી જ દિશામાં સમાન ગતિ, એટલે પ્રારંભિક શરૂઆતનો વેગનું સરેરાશ મૂલ્ય લો તો એ શૂન્ય. અને બીજું, બે ક્રમિક અથડામણ વચ્ચે તમને ખબર છે ઇલેક્ટ્રોન સુરેખ અંતર કાપશે, અને આ જે અંતર કાપે એના માટેનો જે સમયગાળો છે એનું તમે સરેરાશ લો તો એને સરેરાશ રિલેક્સેશન સમય. આ સરેરાશ સમયને શું કહેવાય? રિલેક્સેશન સમય, અને એને ટો વડે દર્શાવે. તો રિલેક્સેશન સમય ટો હોય તો આપણે બધાનું એવરેજ લઈએ તો VI બરાબર શું થશે? તો કે V નું સરેરાશ -EE/m ઇન્ટુ TI નું સરેરાશ. પણ VI તમને ખબર છે VI નું સરેરાશ મૂલ્ય શૂન્ય છે એટલે શૂન્ય થાય, અને TI નું સરેરાશ મૂલ્ય છે ટો રિલેક્સેશન સમય. તો આપણું સરસ મજાનું ડ્રિફ્ટ વેગનું સૂત્ર મળી ગયું. VD બરાબર -EE/m ઇન્ટુ ટો. એટલે જુઓ આ ઇલેક્ટ્રોન જે છે એ પ્રવેગિત છે છતાં પણ સરેરાશ વેગથી ગતિ કરે. કેમ? તો કે અહીંથી ઉપર અથડાશે ત્યાં એનો વેગ શૂન્ય થશે, પણ પ્રવેગને કારણે ફરી વેગ મળશે ફરી. એટલે આ રીતે એનો સરેરાશ વેગ લેવો, અને આને કારણે મિત્રો આપણા બધા જ જે વાયરોમાં વિદ્યુત પ્રવાહ વહે છે. તો હવે વિદ્યુત પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો આપણે સંબંધ મેળવી અને વાહકતા અને અવરોધકતાનું સૂત્ર મેળવવાનું છે. તો જુઓ આ એક વાહક છે. વાહકમાંથી A જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે આડછેદમાંથી. હવે આ ધારો કે વાહકની લંબાઈ આપણે Δx લઈએ, VI Δt લઈએ, VD Δt. VD એ ડ્રિફ્ટ વેગ લઈશું અને એના આડછેદનું ક્ષેત્રફળ જે છે એ છે. પ્રવાહ કેટલો વહે છે? I. આડછેદ
છેદનું ક્ષેત્રફળ કેટલો છે? એ છે. તો ડેલ્ટા ટી સમયમાં આપણે અહીં જોઈએ તો વીડી જેટલા વેગને કારણે ડેલ્ટા ટી સમયમાં ઇલેક્ટ્રોન કેટલું અંતર કાપશે? તો કે વીડી ડેલ્ટા ટી. તો કે આ અંતરમાં રહેલા જ ઇલેક્ટ્રોન જે છે ડેલ્ટા ટી સમયમાં આડછેદમાંથી પસાર થાય. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા સ્મોલ એન લઈએ તો સ્મોલ એન એટલે ખબર છે સંખ્યા ઘનતા n/v થાય. તો કુલ n બરાબર શું થાય? સ્મોલ એન વી. હવે આ v ની કિંમત મૂકી દઈએ તો અહીં શું થશે? Na વીડી ડેલ્ટા ટી થશે. આટલા ઇલેક્ટ્રોન ડેલ્ટા ટી સમયમાં પસાર થશે. કેટલા? સ્મોલ એન એ વીડી ડેલ્ટા ટી. તો એનો વિદ્યુતભાર શું થાય? અહીં ઋણ વિદ્યુતભાર છે. આમ વિદ્યુતભારનો જથ્થો શું થાય? તો એને E વડે ગુણી નાખો એટલે એની એ વીડી ડેલ્ટા ટી થશે. પણ તમને ખબર છે કે એ જે છે E ની વિરુદ્ધ દિશામાં હોય એટલે આપણે એને ઋણ વડે દર્શ. તો Q બરાબર થશે માઇનસ અને માઇનસ બે ભેગા થાય એની એ વીડી ડેલ્ટા ટી. એટલે અહીં Q બરાબર થશે એની એ વીડી ડેલ્ટા ટી થશે. આટલો જથ્થો પસાર થશે. હવે તમને ખબર છે કે આપણે વિદ્યુત પ્રવાહ આ Q બરાબર થાય I ડેલ્ટા ટી. એટલે આ બંને સરખાવો તો I ડેલ્ટા ટી બરાબર શું થશે? તો કે એની એ વીડી ડેલ્ટા ટી દેખાય છે. I ડેલ્ટા ટી બરાબર શું થશે? એની એ વીડી ડેલ્ટા ટી. તો અહીં ડેલ્ટા ટી ઉડી જશે તો આપણને એક વિદ્યુત પ્રવાહનું સૂત્ર મળ્યું. I બરાબર એની એ વીડી. શું મળ્યું સૂત્ર? I બરાબર એની એ વીડી. હવે તમને ખબર છે I એટલે જે વિદ્યુત પ્રવાહ ઘનતા ધારો કે જે હોય તો જે બરાબર થાય I/A. તો I બરાબર શું થશે? તો અહીં જે એ મૂક્યું એની એ વીડી એ બે બાજુ ઉડી જાય તો આપણને સરસ મજાનું જેનું સૂત્ર મળ્યું જે બરાબર એની વીડી. હવે વીડી ની કિંમત આપણે હમણાં જ મેળવી હતી E/m × τ. તો વીડી ની કિંમત મૂકી તો આપણને જે મળશે એની E/m × τ મળશે. એટલે જે બરાબર થશે ne²E/m × τ થશે. અને સદિશમાં દર્શાવીએ તો સદિશ જે બરાબર ne²E/m × τ. પણ જે બરાબર થાય સિગ્મા E થાય. જે બરાબર શું થાય? સિગ્મા E. તો E ઉડી જાય તો સિગ્મા એટલે વાહકતા. તો સિગ્મા બરાબર મળ્યું ne²τ/m. હવે વાહકતા એટલે તમને ખબર છે કે અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહેવાય. એટલે ρ બરાબર થાય 1/σ. એટલે 1/ne²/τ થાય. એટલે છેદનો છેદ એટલે અંશ થાય. એટલે ρ બરાબર થાય m/ne²τ. એટલે મિત્રો વાહક માટે તમે જુઓ તાપમાન વધારો તો તાપમાન વધારો તો રિલેક્સેશન સમય ઘટે અને રિલેક્સેશન સમય ઘટે તો અવરોધકતા વધે. એટલે ધાતુ માટે તાપમાન વધારતા રિલેક્સેશન સમય ઘટે છે. આથી એની અવરોધકતા વધે છે. પણ અર્ધવાહકમાં ઉલટું થાય. અર્ધવાહકમાં શું થાય? તો કે તાપમાન વધારો તો અહીં જે છે એ વાહક જે છે વાહકનું મૂલ્ય વધી જાય. વધારે ઇલેક્ટ્રોન અને હોલના જોડકા ઉત્પન્ન થાય એટલે વાહક એકદમ વધી જાય. અને વાહક જેમ વધે એમ વાહકતા વધે ને વાહકતા વધે એટલે અવરોધકતા ઘટે. એટલે ધાતુમાં તાપમાન વધારતા અવરોધકતામાં વધારો થાય છે. જ્યારે અર્ધ ધાતુ અને કાર્બન જેવા પદાર્થમાં તાપમાન વધારતા અવરોધકતામાં ઘટાડો થાય છે. તો હવે નમસ્કાર. આપણે હવે નવા ચોથા લેક્ચરમાં મળીશું. તમારો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.